બ્રાન્ડિંગ મુશ્કેલ નથી, બ્રાન્ડિંગને સમજવું ઇઝી છે. બ્રાન્ડ વગર બિઝનેસ ગ્રો થઈ શકે? એટલે આ છે ને બહુ સરસ ક્વેશ્ચન તમે પૂછ્યો કેરુભાઈ. જો વિધાઉટ સ્ટોરી બ્રાન્ડ તમારી ફેલ થઈ જાય, લોકો કનેક્ટ ન કરી શકે. આ તમને હું જે વાત કરું છું ને કેયુરભાઈ, એ એપ્રોક્સ 2008-9ની આજુબાજુની વાત કરું છું. હજારો એક્ઝામ્પલ છે. તો માર્કેટિંગ જે વસ્તુ છે એ ડિસાઇડ કરે છે કે તમારા બિઝનેસની સ્ટ્રેટર્જી. એ વસ્તુ છે તો લોકો માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગમાં ઇન્વેસ્ટ શું કામ કરે? લોકોને કનેક્ટ કરવા માટે તમારે કંઈ પણ સ્ટોરી બિલ્ડઅપ કરવી પડે. જેમ કે આપણે ઘડી ડિટર્જન્ટનું એક્ઝામ્પલ લઈએ તો આજની તારીખે બધાને યાદ હશે કે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. બ્રાન્ડનું નેમ સાથે ટેગલાઇન પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારા મંતવ્ય પ્રમાણે એ શું આ ફિલ્ડમાં કેટલુંક આઉટપુટ આપી શકશે? જે લોકો કનેક્ટેડ નહોતા એ લોકો વધારે કનેક્ટ થવા માંડશે. તો કોઈ બી જાતે કરી શકે. એથી તમને હેલ્પ મળશે તમારા વર્કને એન્હાન્સ કરવા માટે, તમારા વર્કને એક નેક્સ્ટ લેવલે લઈ જવા માટે. પણ એઆઈ એવું નહીં કરી દે કે જે તમે પ્રોફેશનલ નથી, કારણ કે આજે બધા પ્રોફેશનલ નથી એટલે બધા એઆઈ પાસેથી બેસ્ટ આઉટપુટ નહીં લઈ શકે. આવે છે તો કોઈ સ્ટાર્ટઅપ બિઝનેસ ઓનર અથવા એન્ટરપ્રિન્યોર એ લોકો સૌથી મોટી શું ભૂલ કરે છે? જે બ્રાન્ડિંગ નથી કરતા એ મોટી ભૂલ છે. બ્રાન્ડિંગ ન કરવું એ જ મોટી ભૂલ છે. યસ, કારણ કે સાહેબ ઘણા બધા બિઝનેસ ફેલ થઈ ગયા છે પ્રોપર બ્રાન્ડિંગ ન હોવાથી. તો પ્રોપર બ્રાન્ડિંગ હશે તો નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધ સિવા શો પર, જ્યાં આપણે વાત કરીએ છીએ બિઝનેસ અને ગ્રોથના રિયલ સિક્રેટ વિશે. આજનો એપિસોડ ખાસ એટલા માટે છે કે જે સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને બિઝનેસ ઓનર કે જે પોતાનો બિઝનેસ ખાલી લોગો સુધી સીમિત નથી રાખવા માંગતા, તે પોતાની બ્રાન્ડને એક ઓથોરિટી આપવા માંડે છે. આજે આપણી વચ્ચે છે એક એવા વ્યક્તિ કે જેને બ્રાન્ડિંગને છેલ્લા 15 વર્ષથી એક્સપિરિયન્સ કર્યો છે, બ્રાન્ડિંગ સમજ્યા છે અને બ્રાન્ડિંગને બિલ્ડ પણ કર્યું છે. એન્ડ હી ઇઝ ધ ફાઉન્ડર ઓફ ઓકે ડિઝાઇન સ્ટુડિયો, મિસ્ટર મિતેશ જાની. વેલકમ મિતેશભાઈ, ધ સિવા શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ કયુરભાઈ, થેન્ક યુ વેરી મચ. તો આપની જર્ની વિશે થોડું જણાવો કે જેનાથી આપણા લોકો છે, વ્યુઅર્સ છે, એ રિલેટ કરી શકે. મારી બેઝિકલી જર્ની જે છે ને એ સ્ટાર્ટિંગમાં એઝ અ ટ્રેનર તરીકે હતી. ગવર્મેન્ટ પ્રોજેક્ટ જે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો, જેમાં સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરવામાં આવતું અને એક ઇન્ટરનેશનલ એનજીઓ હતો એની સાથે એમનું કોલોબરેશન હતું. તો અહીંયા એઝ હું ટ્રેનર હતો, જ્યાં બેઝિકલી સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરાવવાનું અને સાથે સાથે ગ્રાફિક્સની જે વસ્તુ છે, બ્રાન્ડિંગની જે વસ્તુ છે એ પણ મેં એજ્યુકેટ કરતા. એટલે મારી આ જર્ની છે એ આવી રીતે સ્ટાર્ટ થઈ છે. ઓકે, તો આ બધી તમે વાત કરી કે ત્યારે તમે એજ્યુકેટ કરતા, તો એ ટાઈમ પિરિયડ કેટલો જૂનો હશે? આ તમને હું જે વાત કરું છું ને કેયુરભાઈ, એ એપ્રોક્સ 2008-9ની આજુબાજુની વાત કરું છું. ઓકે, બરાબર. એટલે આમ જોવા જાવ તો 15-16 વર્ષ પહેલાની વાત છે. વેરી ગુડ. ઘણો ખાસો એવો એક્સપિરિયન્સ છે. યસ સર. તો તમે આ આટલો 15 વર્ષનો એક્સપિરિયન્સ છે, તો એમાંથી તમને એવું શું બિગેસ્ટ લેસન મળ્યું કે જેનાથી આખો ટર્નિંગ પોઈન્ટ આવ્યો? બિગેસ્ટ લેસન કરવા કરતાં હું છે ને આ ફિલ્ડમાં મારી પેશન હતી કે ભાઈ આ ફિલ્ડ સાથે હું બહુ વધારે કનેક્ટ હતો અને મારું જે ફિલ્ડ હતું કોમર્સ હતું, પણ મને આ ફિલ્ડ સાથે લગાવ એટલો હતો અને કહેવાય ને કે એક વિઝન દરેકનું હોય, તો એ વિઝન મારું ક્લિયર હતું કે મારે કંઈ મારો ગ્રોથ કરવો છે અથવા તો મારે જે કંઈ આગળ વધવાનું છે એ આ ફિલ્ડમાં જ આગળ વધવાનું છે. ઓકે, એટલે એક ક્લિયર હતું કે જે ભાઈ કરવું છે એ બ્રાન્ડિંગ રિલેટેડ ફિલ્ડમાં જવું છે, ક્રિએટિવ ફિલ્ડમાં જવું છે, આ શ્યોર હતું. ઓકે, તો એક વાત થઈ કે 15 વર્ષનો તમારો એક્સપિરિયન્સ છે, આ બધું ક્રિએટિવ ફિલ્ડમાં જવું છે એ પણ ક્લિયર હતું. બટ હવે કોઈ એવું છે કે બ્રાન્ડ એક બનાવી, તો બ્રાન્ડ વગર બિઝનેસ ગ્રો થઈ શકે કે બ્રાન્ડિંગ જોઈએ જ, રિક્વાયર્ડ છે જ? બ્રાન્ડ વગર બિઝનેસ ગ્રો કરવો કદાચ ટેમ્પરરી પોસિબલ થઈ શકે, પણ લોંગ જો તમારું વિઝન છે, તમારા બિઝનેસને તમારે ગ્રો કરવું છે અને તમારા બિઝનેસને લોકો સુધી પ્રોપર વેમાં લઈ જવું છે, તો બ્રાન્ડિંગ ખરેખર જરૂરી છે, એના વગર ગ્રો ન થઈ શકે. ઓકે, તો બ્રાન્ડિંગ મુશ્કેલ છે કે બિઝનેસ ઓન કરવો કે કોઈને ચલાવવો એ મુશ્કેલ છે? બ્રાન્ડિંગ મુશ્કેલ નથી, બ્રાન્ડિંગને સમજવું ઇઝી છે જો તમે સમજવા માંગતા હોય તો. ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ મારે બિઝનેસમાં બ્રાન્ડિંગની શું જરૂર છે, પણ એકચ્યુઅલી જો એ પ્રોપર વેમાં એ બ્રાન્ડિંગ કરશે તો લોકોના સાયકોલોજી દિમાગમાં એ વ્યક્તિનો જે બિઝનેસ છે અથવા એ વ્યક્તિની જે પ્રોડક્ટ છે એ બહુ સારી રીતે બેસી ગઈ હશે અને જેના બેઝ ઉપર
એ એના બિઝનેસને સ્કેલ કરી શકે. ઓકે, તો તમે કીધું બ્રાન્ડિંગ સમજવા માંગતા હોય તો બ્રાન્ડિંગ વિશે આપ થોડુંક એવું કહો. બ્રાન્ડિંગ છે ને એક બહુ મોટો સબ્જેક્ટ છે, પણ એને કદાચ શોર્ટમાં આપણે કેવું હોય અને સિમ્પલ રીતે લોકોને સમજાવવા હોય તો આપણે એવું કહી શકીએ કે બ્રાન્ડિંગ છે ને એ એક તમારી ઓળખ છે, તમારી રેપ્યુટેશન છે, જેના ઉપર કસ્ટમર કન્ઝ્યુમર જે કહીએ છીએ એ એના ઉપર ટ્રસ્ટ મૂકે છે. આજે તમે કોઈ પણ પ્રોડક્ટ લેવા જાઓ છો, બરાબર, પછી કપડાં હોય અથવા તો કોઈ પણ તમે જે રૂટીન લાઈફમાં પછી XYZ ફૂડ ઇન્ડસ્ટ્રીની કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરો છો અથવા કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ તો એ તમે એમાં બી ચૂઝી હશો. શું કામ કે ભાઈ આ જે એક બ્રાન્ડ છે ને એ કંઈક વેલ્યુ એડિશન છે, વેલ્યુ પ્રોવાઇડેડ છે અને ટ્રસ્ટેબલ છે. એના બેઝ ઉપર એ પ્રોડક્ટ તમે યુઝ કરવાનું સ્ટાર્ટ કરશો. તો તમારા બિઝનેસમાં બી આ ટ્રસ્ટ બિલ્ડઅપ થાય એ બહુ જરૂરી છે અને એના માટે બ્રાન્ડિંગ જરૂરી છે. ઓકે, તો બ્રાન્ડિંગ તમે કીધું તો ઘણા બધાને એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થતી હોય છે કે બ્રાન્ડિંગ, એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ, તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગને તમે ક્લિયર. એટલે આ છે ને બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો કેરુભાઈ. એકચ્યુઅલી ઘણા લોકો એવું સમજે છે કે બ્રાન્ડિંગ એટલે એડવર્ટાઇઝિંગ, બ્રાન્ડિંગ એટલે માર્કેટિંગ, પણ આ જે છે ને એકબીજાથી કનેક્ટેડ છે અને એકબીજાથી પર્યાય પણ છે. ઓકે, એકબીજા ઉપર આધારિત છે. જેમ કે પેલું જે સ્ટેપ આવે ને કોઈ પણ બિઝનેસ માટે, તો એ સ્ટેપ આવે છે એનો બ્રાન્ડિંગનું આવે છે કે ભાઈ એની પ્રોડક્ટ, એનો બિઝનેસ, પછી બિઝનેસનું નામ. ઘણી વસ્તુ છે કે જ્યારે બી આપણે કોઈ પણ બિઝનેસ માટે વાત કરતા હોય તો એનું નામ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ નામ જે ડિસાઇડ થાય ને એ પણ બ્રાન્ડિંગનો જ ભાગ છે. એની જે ટેગલાઇન ડિસાઇડ થાય એ પણ એક બ્રાન્ડિંગનો જ ભાગ છે. ટેગલાઇન પણ, હા, બરાબર. એટલે કહેવાની વાત એ છે કે બ્રાન્ડિંગ છે ને એ તમે જ્યારે બિઝનેસ માટે વિચારો છો કે ભાઈ મારે બિઝનેસ કરવો છે, ત્યારથી એ જર્ની સ્ટાર્ટ થઈ જાય છે. અચ્છા, એટલે બ્રાન્ડ બનાવી એ તમારી રેપ્યુટેશન બનાવવાની વાત છે, બરાબર, કે લોકોનો એક વિશ્વાસ બિલ્ડઅપ થાય એના માટેની વાત છે. એટલે તમારું નામ તમારા બિઝનેસ સાથે અલાઈન હોવું જોઈએ, તમારા બિઝનેસની ટેગલાઇન પણ તમારા બિઝનેસ કે પ્રોડક્ટ સાથે અલાઈન હોવી જોઈએ, જેથી લોકો એના ઉપર વિશ્વાસ કરી શકે. એટલે બ્રાન્ડને બહુ સિમ્પલ કહીએ તો તમારી એક પર્સનાલિટી, તમારી એક રેપ્યુટેશન. હવે વાત કરીએ આપણે માર્કેટિંગની, તો માર્કેટિંગ જે વસ્તુ છે એ ડિસાઇડ કરે છે કે તમારા બિઝનેસની સ્ટ્રેટર્જી, કે તમે તમારી બ્રાન્ડને લોકો સુધી કેવી રીતે પહોંચાડશો, તમારો બ્રાન્ડ વોઇસ કેવો હશે. આ બધી વસ્તુ જે છે એ આપણે માર્કેટિંગની અંદર ડિસાઇડ કરી શકીએ કે ભાઈ મારે ડિજિટલ માધ્યમમાં જવું છે, માર્કેટિંગમાં પ્રિન્ટ માધ્યમમાં જવું છે. એટલે માર્કેટિંગ છે ને એ તમારા બિઝનેસને ગ્રો કરવા માટે જે સ્ટ્રેટર્જી બિલ્ડઅપ થઈને એ છે. અને એ સ્ટ્રેટર્જી બિલ્ડઅપ ક્યાં થાય તો કે એડવર્ટાઇઝથી. અચ્છા, બરાબર. માની લો કે આજે હું બ્રાન્ડિંગ કરું છું અને એ મારી જે બ્રાન્ડ બની છે એ બ્રાન્ડનું પછી મારે માર્કેટિંગ કરવું છે, તો એ માર્કેટિંગ માટે જે બીજો ભાઈ છે એ બીજો ભાઈ છે એડવર્ટાઇઝ. અચ્છા, એ થોડુંક હજી ક્લિયર કરી શકો? હા, એડવર્ટાઇઝિંગમાં છે ને ઘણા લોકોને એવું છે, આપણે ઘણી વખત કોઈને કહીએ ને કે ભાઈ એડવર્ટાઇઝ, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ તો આ ઇન્ટરનલ કનેક્ટેડ છે, પણ એડવર્ટાઇઝિંગ જ્યારે તમે જાઓ છો એ પેઇડ વર્ઝન છે. અચ્છા, બરાબર. હવે એડવર્ટાઇઝિંગમાં તમે શું કરી શકો તો કે ભાઈ તમારા સાઇનેજીસ બોર્ડ છે, હોર્ડિંગ્સ છે, બરાબર. પછી તમે કોઈ એવી એક્ટિવિટી કરો છો ત્યાં બ્રાન્ડિંગ માટે જે પેમ્પલેટ પ્રિન્ટ મીડિયામાં આપણે કરીએ છીએ, આ બધી વસ્તુ છે. આ બધો એડવર્ટાઇઝિંગનો પાર્ટ છે, બરાબર. અને આની સ્ટ્રેટર્જી કોણ બનાવે છે તો કે માર્કેટિંગમાં બને છે. જ્યારે આપણે માર્કેટિંગ માટે ડિસાઇડ કરતા હોય તો આ બધી સ્ટ્રેટર્જી ત્યાં ડિસાઇડ થતી હોય કે હવે બિઝનેસને ગ્રો કરવો છે, બિઝનેસને પ્રોપર વેમાં વિઝિબલ કરવો છે લોકો પાસે, તો એની સ્ટ્રેટર્જી માર્કેટિંગમાં થતી હોય છે. અને ધેન આફ્ટર એનું પ્રેક્ટિકલ જ્યારે આપણે એને એક્શન મોડમાં લાવીએ છીએ, એડવર્ટાઇઝના માધ્યમથી લાવીએ છીએ. ઓકે, તો એવું તો કહી શકીએ કે માર્કેટિંગથી સેલ્સ આવે છે કે એડવર્ટાઇઝિંગથી સેલ્સ આવે? સેલ્સ ક્યાંથી આવી શકે? સેલ્સ માર્કેટિંગથી નથી આવતું, સેલ્સ એડવર્ટાઇઝિંગથી નથી આવતું. સેલ્સ આવે છે બ્રાન્ડિંગથી, અને બ્રાન્ડિંગથી વિશ્વાસ, ટ્રસ્ટ. એટલે જે ટ્રસ્ટ બિલ્ડઅપ થાય છે લોકોનો તમારી પ્રોડક્ટ ઉપર, તમારા બિઝનેસ ઉપર, ત્યાંથી સેલ્સ આવે છે. ઓકે, બટ સેલ્સ તો તમે કીધું કે બ્રાન્ડિંગથી આવે છે, એ વસ્તુ તો લોકો માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગમાં ઇન્વેસ્ટ શું કામ કરે? કારણ કે બિઝનેસ છે તો ROI તો જોવાના જ છે, તો એનું ઇન્વેસ્ટ શું કામ કરીએ? એટલે હું એવું વિચારું છું કે તમે વર્ડિંગ સારો યુઝ કર્યો, ઇન્વેસ્ટ. ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ આ ખર્ચ છે, પણ હકીકતમાં એ ખર્ચ નથી, ઇન્વેસ્ટ છે. અને એ તમે વર્ડ બરોબર પકડો છે. સેલ્સ જે છે ને એ બ્રાન્ડિંગથી આવે છે, કારણ કે બ્રાન્ડિંગ કરવા માટે માર્કેટિંગ કરવું પડે, બ્રાન્ડિંગને વિઝિબલ થવા માટે એડવર્ટાઇઝિંગ કરવી પડે. એટલે આપણે આફ્ટર ઓલ જે એક્ટિવિટી કરીએ છીએ એ બ્રાન્ડને દેખાડવા માટે આવે છે, અને બ્રાન્ડથી સેલ્સ આવે છે. માર્કેટિંગથી કે એડવર્ટાઇઝમેન્ટથી સેલ્સ નથી આવતું, બ્રાન્ડથી સેલ્સ આવે છે. કારણ કે જો બ્રાન્ડ વિઝિબલ નહીં થાય તો સેલ્સ નહીં આવે.
બ્રાન્ડ વિઝિબલ થવાનો ફાયદો એ છે કે લોકો એના ઉપર ટ્રસ્ટ કરશે, ઓકે લોકો એના પર વિશ્વાસ કરશે. જ્યારે લોકો એના ઉપર કન્ઝ્યુમર વિશ્વાસ કરશે, ટ્રસ્ટ કરશે, ત્યારે જ સેલ્સ આવશે, ત્યારે જ બિઝનેસ ગ્રો થશે અને ત્યારે જ બ્રાન્ડ બિલ્ડિંગ થશે. તો પછી એવું થયું ને કે એકવાર આપણે બ્રાન્ડિંગ કરી લઈ, એમાં ઇન્વેસ્ટ કરી લીધો, તો પછી માર્કેટિંગ ને એડવર્ટાઇઝિંગની જરૂર શું છે? આ ત્રણેય બધું ઇન્ટરકનેક્ટેડ છે, બ્રાન્ડિંગ જ મેઇન છે. તો એકવાર બ્રાન્ડિંગનો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો, તો પછી એડવર્ટાઇઝિંગ ને આની જરૂર શું છે? એટલે આ છે ને ઇન્ટરકનેક્ટેડ છે. બ્રાન્ડિંગ એટલે તમારી પર્સનાલિટી થઈ. હવે ફોર એક્ઝામ્પલ, હું રૂડો રૂપાળો ગમે એવો હોય અને ઘરમાં બેઠો રહીશ તો લોકો મને પસંદ નહીં કરે. હા. લોકો મને ક્યારે પસંદ કરશે? જ્યારે હું બહાર જઈશ, લોકો સાથે કનેક્ટ થઈશ, લોકોને મળીશ, ત્યારે લોકો મને લઈને કંઈક વિચારશે, કંઈક ઇમેજ ક્રિએટ કરશે મને લઈને. એવી રીતે તમારા બિઝનેસનું સાહેબ એવું છે કે તમે એનું લોગો સરસ બનાવ્યો છે, એના ટાઇપોગ્રાફી સરસ રાખ્યા છે, કલર કોમ્બિનેશન, કલર પ્લેટ, ટૂંકમાં બ્રાન્ડિંગ રિલેટેડ જે કંઈ વસ્તુ કરવાની છે તમે બહુ પ્રોપર વેમાં કરી છે. પણ એ લોકો સુધી પહોંચાડવાનું જે કામ કરે છે એ માર્કેટિંગ ને એડવર્ટાઇઝ કરે છે. હા, ધેટ્સ ઇટ. બરોબર. તો એ જે કામ કરે છે એ માર્કેટિંગ ને એડવર્ટાઇઝ કરે છે. એટલા માટે માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટ બ્રાન્ડિંગ માટે જરૂરી છે, કારણ કે એ બ્રાન્ડને વિઝિબલ કરે છે. ઓકે, બરોબર. તો બ્રાન્ડિંગથી એક ખાલી આપણું નામ ક્લિયર થયું કે નામ છે આ ટાઈપનું, આપણું ટાઇપોગ્રાફીની બધું હશે. માર્કેટિંગ અને એડવર્ટાઇઝથી લોકો સુધી પહોંચશે આપણી પ્રોડક્ટ અથવા આપણું નામ. એવો તમારું કહેવાનું આવું થયું, આખું થયું? યસ, તમારી બ્રાન્ડને વિઝિબલ કરવાનું કામ જે છે એ માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ થશે. ઓકે, એડવર્ટાઇઝિંગ તમે કીધું આખું, એમાં બધી વસ્તુ આવે, વિઝિટિંગ કાર્ડ, કેટલોગ, અધર. તો એ ડિજિટલ યુગમાં ઘણા બધા લોકો વોટ્સએપ થ્રુ અથવા સોશિયલ મીડિયા થ્રુ બધું શેર કરતા હોય છે ઓનલાઈન. તો એ ફિઝિકલ રીતે હાથમાં હોવું અને ઓનલાઈન શેર કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? એટલે ડિજિટલ માધ્યમ જે છે ને એ એનો ફ્લો વધારે છે, એની રેન્જ વધારે છે. જ્યારે પ્રિન્ટ માધ્યમ છે ને એ ટ્રસ્ટેબલ છે. આજે તમે જ્યારે કોઈ પણને એઝ એ પ્રિન્ટ મીડિયા માધ્યમથી તમારું કોઈ કેટલોગ આપો છો, બ્રોશર આપો છો કે વિઝિટિંગ કાર્ડ આપો છો, તો જે કન્ઝ્યુમર છે ને સાહેબ ડાયરેક્ટ કનેક્ટ થશે તમારા બિઝનેસ સાથે, એમાં ટ્રસ્ટ ડાયરેક્ટ મૂકી શકે છે. તો આજની તારીખે જે પ્રિન્ટ મીડિયા છે એટલે બહુ વધારે ઇફેક્ટિવ છે અને ટ્રસ્ટેબલ છે, જેથી લોકો ડાયરેક્ટલી કનેક્ટ થઈ શકે. અને આમાં દરેકનું ઇમ્પોર્ટન્ટ અલગ અલગ છે. તમે કઈ ટાઈપના બિઝનેસ સાથે જોડાયેલા છો, તમારી સર્વિસનો પાર્ટ શું છે, એ ઘણી બધી વસ્તુમાં ડિસાઇડ કરે છે કે તમારો ફ્લો વધારે ડિજિટલ રાખવો કે પ્રિન્ટ માધ્યમમાં રાખવો કે બંનેને ઇક્વલ રેશિયોમાં લઈ જવા. એ ડિસાઇડ કરે છે તમારી માર્કેટિંગ સ્ટ્રેટજી અને તમારા બિઝનેસની જે ઇમેજ છે, ટૂંકમાં પ્રોડક્ટ છે, જે છાપ છે અને તમારો જે ગોલ છે એના ઉપર ડિસાઇડેડ થાય. તો હવે એક મારો પર્સનલી એવો ક્વેશ્ચન છે કે વેલ્યુ આપ્યા વગર માર્કેટિંગ કામ કરે છે? વેલ્યુ છે ને સર, એ કોઈ પણ બિઝનેસ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે બ્રાન્ડિંગ સારું કરો, માર્કેટિંગ સારું કરો, એડવર્ટાઇઝિંગ સારું કરો, પણ તમારા બિઝનેસની અંદર કોઈ પ્રોબ્લેમ સોલ્વિંગ વસ્તુ નહીં હોય, વેલ્યુ એડિશન કસ્ટમર માટે નહીં હોય, તો કસ્ટમર એમાં કનેક્ટ નહીં થાય. એટલે આ બધી વસ્તુ તમારે કસ્ટમરને એક વખત તમારા સુધી પહોંચાડશે, પણ જો એ કન્ટિન્યુ એને ટ્રસ્ટ બિલ્ડઅપ કરાવવો છે, એ કન્ટિન્યુ એ કસ્ટમર તમારા સુધી આવતો રહે, એના માટે વેલ્યુ પ્રોવાઇડિંગ જરૂરી છે તમારા બિઝનેસમાં. જો એ નહીં હોય તો તમારું માર્કેટિંગ, તમારું બ્રાન્ડિંગ અને તમારું એડવર્ટાઇઝમેન્ટ આ ફેલ થઈ જશે. ઓકે, તો વેલ્યુની સાથે તો સ્ટોરી ટેલિંગ પણ ઇમ્પોર્ટન્ટ થઈ શકે ને? યસ, કોઈ પણ બ્રાન્ડિંગ વિધાઉટ સ્ટોરી ટેલિંગ પોસિબલ નથી. આજે દરેક બ્રાન્ડ, દરેક પ્રોડક્ટ, દરેક સર્વિસ એક સ્ટોરી ટેલિંગ જ કરે છે. જો સારી તમારી પ્રોડક્ટની સ્ટોરી ટેલિંગ નહીં હોય અથવા તો તમારી સર્વિસમાં કંઈ સ્ટોરી નહીં હોય તો લોકો કનેક્ટ નહીં થાય. લોકોને કનેક્ટ કરવા માટે તમારે કંઈ પણ સ્ટોરી બિલ્ડઅપ કરવી પડે. તો તમે કંઈ એવું એક્ઝામ્પલ આપો કે જેનાથી સ્ટોરી ટેલિંગ એક હાઇલાઇટ થઈ શકે? એટલે હા, મેં તમને કીધું કે બ્રાન્ડિંગની અંદર સ્ટોરી ટેલિંગ જરૂરી છે. જો વિધાઉટ સ્ટોરી બ્રાન્ડ તમારી ફેલ થઈ જાય, લોકો કનેક્ટ ન કરી શકે. જેમ કે આપણે ઘડી ડિટર્જન્ટનું એક્ઝામ્પલ લઈએ તો આજની તારીખે બધાને યાદ હશે કે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. લોકો ડાયરેક્ટ કનેક્ટ થઈ જાય કે નહીં, પહેલા આપણે લેશું અને પછી વિશ્વાસ કરો. સેલ્સ ઓટોમેટિક થઈ ગયું. હા, લાઈક સ્ટોરી ટાઈપ. બરાબર. જેવી રીતે કોલગેટ મેં તમે જો કે આપકી ટૂથપેસ્ટ મેં નમક જ્યાદા હે ક્યાં, બરાબર, તો લોકો ડાયરેક્ટ કોલગેટને જ એઝ્યુમ કરશે માઇન્ડમાં અને ઇમેજ બનાવશે. બરાબર. તો આ એક સ્ટોરી ટેલિંગ તમારી બ્રાન્ડમાં હોવું જોઈએ. બરાબર. તો કંઈ પણ તમારી પ્રોડક્ટ છે, સર્વિસ છે, એમાં તમે ઇમોશનલી કેવી રીતે કન્ઝ્યુમર સાથે કનેક્ટ થાવ છો
એનો બહુ મોટો રોલ હોય છે. કસ્ટમર સાથે લોકો કનેક્ટ થવાની વાત આવે છે તો કોઈ સ્ટાર્ટઅપ બિઝનેસ ઓનર અથવા એન્ટરપ્રિન્યોર એ લોકો સૌથી મોટી શું ભૂલ કરે છે? જે બ્રાન્ડિંગ નથી કરતા એ મોટી ભૂલ છે. બ્રાન્ડિંગ ન કરવું એ જ મોટી ભૂલ છે. યસ, કારણ કે જો તમે એઝ એ સ્ટાર્ટઅપ બિઝનેસ લઈને સ્ટાર્ટ કરો છો અથવા તો તમે એન્ટરપ્રિન્યોર છો અને તમે બ્રાન્ડિંગ તમારા બિઝનેસમાં નથી તો કદાચ શોર્ટ ટાઈમ પર તમે લોકલ લેવલથી થોડો પ્રોફિટ મેળવી શકો, બિઝનેસ જનરેટ કરી શકો, પણ તમારું જો લોંગ વિઝન છે તો વિધાઉટ બ્રાન્ડિંગ, કારણ કે સાહેબ ઘણા બધા બિઝનેસ ફેલ થઈ ગયા છે પ્રોપર બ્રાન્ડિંગ ન હોવાથી. તો પ્રોપર બ્રાન્ડિંગ હશે તો 100% એ બિઝનેસ ગ્રો કરશે. તો પણ એ સ્ટાર્ટઅપ જ છે અને હજી એનું બિઝનેસ એટલું બધું નથી થયું, 6 મહિના કે 1 વર્ષ જ થયું છે, તો એ સ્મોલ બિઝનેસ છે એ શું બ્રાન્ડિંગને લીધે મોટું બિઝનેસ બની શકે? એક્ઝેક્ટ, આવા હજારો એક્ઝામ્પલ છે, આવા ઘણા બધા એક્ઝામ્પલ છે જે નાના બિઝનેસ હતા અને એ લોકોએ સ્ટાર્ટ કર્યું. જરૂરી નથી કે તમે એક ફૂલ બજેટ સાથે બિઝનેસમાં બ્રાન્ડિંગ સ્ટાર્ટ કરો, પણ નાની નાની વસ્તુ જે જરૂરી છે બ્રાન્ડિંગ માટે, બરાબર, એ ઇમ્પોર્ટન્ટ છે, તો એને તમે મિસ ન કરો. તમે એઝ અ ન્યૂ એન્ટરપ્રિન્યોર છો તોય પણ આ તમારા માટે જરૂરી છે. તમે એઝ અ સ્ટાર્ટઅપ બિઝનેસ સાથે સ્ટાર્ટ કરો છો તમારા બિઝનેસને અથવા તમારી કોઈ પણ સર્વિસને, તો એને નાના લેવલથી સ્ટાર્ટ કરો, પણ જે પ્રોફેશનલ વે છે એ પ્રોફેશનલ વે સાથે લોકોને કનેક્ટ કરો, તો આઈ થિંક એમાં તમને રિઝલ્ટ સારું મળશે. ઓકે, તો એવી કઈ વસ્તુ જરૂરી છે કે જે બ્રાન્ડિંગમાં સ્ટાર્ટઅપ ટાઈમે ઓલરેડી આપણી પાસે હોવી જ જોઈએ? બેઝિકલી છે ને કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો ને સાહેબ તો એમાં નામનો રોલ બહુ મોટો હોય છે. ઓકે, કે તમારું નામ જે છે ને એ લોકોના દિમાગમાં છપાઈ જવું જોઈએ. એટલે ઘણી વખત આપણે ઇમોશનલી હોય, સ્પિરિચ્યુઅલ હોય તો આપણે ભગવાનના નામથી બિઝનેસ કરતા હોઈએ છીએ, પણ એ લોકો પછી તમારી પ્રોડક્ટ સાથે કનેક્ટ નથી કરી શકતા, તમારા બિઝનેસ સાથે બી કનેક્ટ નથી કરી શકતા. તો તમે જ્યારે પ્રોફેશનલ લેવલથી આગળ વધો છો તો આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે ભાઈ તમારું નામ કંઈ કોપીરાઇટ્સમાં નથી, ઓકે, બરાબર, પ્લસ તમારું જે નામ છે એ તમારા બિઝનેસ સાથે કેટલું કનેક્ટેડ છે, પ્લસ તમારું જે બિઝનેસનું નામ છે, બિઝનેસની ટેગલાઇન છે, એ રિલેટ કેટલા કરે છે કસ્ટમરને, તમારી પ્રોડક્ટ સાથે તમારી ટેગલાઇન અથવા નામ રિલેટ થાય છે કે નહીં? હા, રિલેટ થાય છે કે નહીં, અને એ કેટલું ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે લોકોના દિમાગમાં છપાઈ જવા માટે. એટલે આ નાના નાના ક્રાઇટેરિયા છે, જો તમે આને ફોલો કરો તો એ ઘણી બધી વસ્તુમાં તમને હેલ્પફુલ થઈ શકે સારી બ્રાન્ડ બનાવવા માટે. બ્રાન્ડનું નેમ સાથે ટેગલાઇન પણ ઇમ્પોર્ટન્ટ છે? યસ, વિધાઉટ ટેગલાઇન કેવું છે કે આ જે તમારું નામ સારું છે પણ સરનેમ નહીં હોય તો મજા નહીં આવે, બરાબર. તો લાઈક કેવું છે, બ્રાન્ડ, તમારો લોગો, આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એની સાથે એક ટેગલાઇન છે, એટલે એ જમવામાં આપણે આપેલો તડકા જેવું છે જે વધારે સ્વાદ એડ કરે. બ્રાન્ડિંગનો લોગો ને બધું નામ જોયું, પણ અત્યારે લોકો એવું કે ઘણા સ્મોલ એન્ટરપ્રિન્યોર કે બધા જે હોય છે એ ઓનલાઈન લોગો લઈ લે છે અથવા ક્યાંય ગૂગલમાંથી કેવી રીતના લોગો લઈ લે છે, તો શું એ વર્થ ઇટ છે? જ્યારે તમે તમારા બ્રાન્ડને, બિઝનેસને સારી રીતે ડેવલપ કરવા માંગો છો, ગ્રો કરવા માંગો છો અને પ્રોફેશનલ લેવલથી આગળ વધવા માંગો છો, તો તમારે એ ખાસ ધ્યાન રાખવાની વાત છે કે ભાઈ ક્યાંય કોપી તમારે કોઈની નથી કરવાની, કોઈના લોગોની અથવા તો કોઈના બિઝનેસની જે કે ડિઝાઇન છે, ગ્રાફિક્સ છે, આ બધી વસ્તુને જો તમે યુટિલાઇઝ કરો છો તો તમારા બિઝનેસને ફેલ થવાના ચાન્સીસ વધારે છે. તો તમારી કંઈ પણ યુનિક છાપ જે કંઈ હોય પ્રોફેશનલ લેવલે, તો એ તમારી પોતાની હશે, એટલી મજબૂત હશે અને એટલી ટ્રસ્ટેબલ હશે. ઓકે, તો અત્યારના ટાઈમમાં મેઇન જોવા જાય બ્રાન્ડિંગ રિલેટેડ માર્કેટિંગ અથવા એડવર્ટાઇઝમાં એઆઈ આવી ગયું છે બધે જ, તો તમારા મંતવ્ય પ્રમાણે એઆઈ શું આ ફિલ્ડમાં કેટલુંક આઉટપુટ આપી શકશે? એઆઈ છે ને અત્યારે ગેમ ચેન્જર છે, અને આ લાઈનમાં આપણે જોઈએ તો આવનારા સમયમાં કદાચ એવું બને કે જે બ્રાન્ડિંગ અને ડિઝાઇનિંગનો જે પાર્ટ છે એઆઈથી ઘણો ઇઝી થઈ જશે. એટલે કેવું છે કે જે ફ્લો છે બ્રાન્ડિંગનો એ બહુ એકદમ વાસ્ટ થઈ જશે, ફાસ્ટ થઈ જશે. એટલે એનાથી એઆઈથી હેલ્પ એ થશે કે જે લોકો કનેક્ટેડ નહોતા એ લોકો વધારે કનેક્ટ થવા માંડશે, અને જે બ્રાન્ડિંગનો ફ્લો છે એ વધી જશે. ઓકે, તો કોઈ બી જાતે કરી શકે ને? તો ગ્રાફિક ડિઝાઇનર અથવા કોઈ સારી એવી એજન્સીનું શું કામ છે? તો આખું બધું સર્કલ આપણું ખરાબ થઈ જાય. એટલે એઆઈમાં કેવું છે સાહેબ કે એઆઈ છે ને એ તમારે શીખવું તો પડે જ, બરાબર, કારણ કે એ એન્ડ યુઝર છે કોઈ પણ, તો એ પ્રોફેશનલ લેવલે એમાં આઉટપુટ નહીં આપી શકે. એના માટે કોઈ તમારે પ્રોફેશનલ આર્ટિસ્ટને તો હાયર કરવા જ પડશે, અને એઆઈ બધું નહીં કરી દે, એના માટે હ્યુમન ટચની જરૂર પડશે. 100%. બરાબર.
તો એ હ્યુમન ટચ જે છે એ ક્રિએટિવ છે કે નહીં એના ઉપર ડિસાઇડ થશે તમારું બ્રાન્ડિંગ, તમારું જે ડિઝાઇનિંગ છે એ કેવું થશે. એટલે એઆઈ થી તમને હેલ્પ મળશે તમારા વર્કને એન્હાન્સ કરવા માટે, તમારા વર્કને નેક્સ્ટ લેવલે લઈ જવા માટે, પણ એઆઈ એવું નહીં કરી દે કે જે હ્યુમન નથી કરી શકતા, બરાબર. એટલે એમાં હ્યુમન ટચની જરૂર પડશે, હ્યુમન ક્રિએટિવિટીની જરૂર પડશે. એઆઈ તમને ડેટા આપી શકશે. તો એઆઈના થ્રુથી આપણે ડેટા લેવું હોય તો એનો કંઈ બેઝિક પ્રોમ્પ્ટ કે કેવી રીતના પ્રોપર આપણે કરી શકીએ કે નામ છે, બ્રાન્ડિંગ સોલ્યુશન આખું કેવી રીતના કરવું, એનો કંઈ બેઝિક પ્રોમ્પ્ટ? બેઝિક પ્રોમ્પ્ટ પહેલાં તો છે ને, પ્રોમ્પ્ટ પહેલાં તમારી એક ગોલ તમારો ડિસાઇડ હોવો જોઈએ કે તમે એકચ્યુઅલી વોટ યુ વોન્ટ, તમારે શું જોઈએ છે. ઓકે. જો તમારે શું જોઈએ છે એ કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે એને પ્રોપર ક્વેશ્ચન પૂછશો તમારા બ્રાન્ડિંગ રિલેટેડ, અથવા તો તમારા કોઈ કેમ્પેન છે તમારા બિઝનેસના માર્કેટિંગ માટેનું, તો એના આઈડિયાઝ તમને એઆઈથી મળી શકશે. ઓકે. વોટ વી વોન્ટ એ તો થઈ ગયું, બટ બેઝિક પ્રોમ્પ્ટ આપણો, એટલે જે કોઈને બ્રાન્ડ બનાવી છે તો એ એઆઈને શું આપી શકે પ્રોમ્પ્ટ કે જેનાથી એ લોકોને એક આઈડિયા આવે કે મારું નામ આ ટાઈપનું હોવું જોઈએ, મારી એક ટેગલાઇન આ ટાઈપની હોવી જોઈએ. પછી ભલે કોઈ એજન્સી અથવા ક્રિએટિવ ફિલ્ડમાં જાય, બટ એને એક આઈડિયા હોય કે હું જ્યાં જાઉં છું એ છેતરાય નહીં. તમે છે ને સ્પેસિફિક પૂછી શકો. અને અત્યારે એ એટલું સ્માર્ટ છે કે માની લો કે તમને ઇંગ્લિશ નથી આવડતું, તમને જે લેંગ્વેજ તળપદી આવડે છે એ તળપદી ભાષામાં તમે એને પૂછશો. તમે પ્રોફેશનલ નથી, કારણ કે આજે બધા પ્રોફેશનલ નથી, એટલે બધા એ પાસેથી બેસ્ટ આઉટપુટ નહીં લઈ શકે. પણ માની લો કે તમે નોર્મલ યુઝર છો અને તમે કંઈ એ પાસેથી કંઈક કામ કઢાવવા માંગો છો અને કંઈક આઈડિયા જનરેટ કરવા માંગો છો, તો એમાં અત્યારે ઇનબિલ્ટ ચેટ જીપીટીમાં ફીચર છે ઓડિયો વાળો. તમે એને ક્લિક કરીને તમારી જે તળપદી ભાષા છે રેગ્યુલર કોમ્યુનિકેશનમાં એ બોલશો કે ભાઈ હું આવો કંઈક બિઝનેસ એક્સપેજેટ કરવા માંગુ છું અને આવું કંઈક મારે બ્રાન્ડિંગ ને આ બધી વસ્તુ જરૂરી છે, તો એમાં મને અમુક આઈડિયાઝ જોઈએ છે તમારી સાઈડથી, તો એ ઓન ધ સ્પોટ તમારી જ ભાષામાં તમને આપી દેશે. ઓકે, ગ્રેટ. આ બધી ઓલ ઓવર વાત થઈ ગઈ, બટ હવે આવે પ્રિન્ટ મીડિયાની. ઓકે. ડિજિટલ યુગમાં આપણે અગાઉ પણ વાત કરી, તમે કીધું ઇમ્પોર્ટન્સ છે, પણ એના રિલેટેડ હજી થોડુંક મને સમજાવો કે ડિજિટલ યુગમાં આમાં પ્રિન્ટ મીડિયા કેટલું ઇમ્પોર્ટન્સ છે. ડિજિટલ મેં તમને આની પહેલા કીધું એવી રીતે કે ડિજિટલ છે ને એ ફ્લો વધારે, તમારી રેન્જને વધારે, અને પ્રિન્ટ મીડિયા છે એ ટ્રસ્ટ બિલ્ડઅપ કરે છે. એટલે કારણ કે ફિઝિકલ વસ્તુ જ્યારે તમે કોઈને આપો છો તો લોકોનો એક ટ્રસ્ટ વધારે બેસી જાય છે એના ઉપર અને લોકો ડાયરેક્ટ કનેક્ટ થાય છે. તો એમાં ક્વોલિટી કેટલી મેટર્સ કરે છે? કારણ કે આપવી જ છે વસ્તુ તો સિમ્પલ સાદી વસ્તુ આપવાની છે અને સારી વસ્તુ આપી શકી, તો એમાં ક્વોલિટી શું મેટર કરે છે? જ્યારે આપણે પ્રોફેશનલ લેવલે બ્રાન્ડિંગ કરતા હોય ત્યારે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ, આ પહેલી પ્રાથમિકતા. કારણ કે તમારું બ્રાન્ડિંગ છે ને એ ક્વોલિટી ઉપર ડિપેન્ડ છે. એટલે તમે જ્યારે બી કંઈ પણ પ્રિન્ટ કરાવો છો તો એ પેપર કેટલા જીએસએમ હશે, એ જીએસએમ મુજબ એ પેપરમાં તમારું બ્રાન્ડિંગ કેવું લાગશે, તમે કેટલોગ કરાવો છો તો કેટલોગની અંદર તમારા બ્રાન્ડિંગને અલાઇન ટાઇપોગ્રાફી છે કે નહીં એ પણ ધ્યાનમાં રાખવું પડે, કલર કોમ્બિનેશન, કલર પ્લેટ, અને આ બધી વસ્તુ જ્યારે પ્રિન્ટ મીડિયમમાં જતી હોય ત્યારે એ એક એક વસ્તુ ચેક કરવામાં આવે કે એ મુજબ આઉટપુટ છે કે નહીં. એટલે પ્રિન્ટ મીડિયા છે ને એ લોકો સાથે બહુ કહેવાય ને ડાયરેક્ટલી કનેક્ટ થાય છે અને એનાથી ટ્રસ્ટ બિલ્ડઅપ થાય છે, એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તમે કલર પેલેટ કીધું, ફોન્ટ ટાઇપોગ્રાફી કીધું, તો એના રિલેટેડ થોડુંક નોલેજ શેર કરો કે જેનાથી કોઈને બ્રાન્ડ બિલ્ડ કરવી છે તો એ બ્રાન્ડનો કલર કેવો હોવો જોઈએ અને ટાઇપોગ્રાફી કેવી હોવી જોઈએ. જેમ કે રેડ છે તો એનર્જી માટે છે, બ્લુ છે બરાબર તો ટ્રસ્ટ માટે છે. એટલે તમારો બિઝનેસની પર્સનાલિટી શું છે એના ધ્યાનમાં લઈને તમારે કલર કોમ્બિનેશન સિલેક્ટ કરવા જોઈએ. પહેલાં તો જેમ નામની આપણે અગાઉ વાત કરી એવી રીતે ટાઇપોગ્રાફી ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યાં પણ તમારું પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અથવા ડિજિટલના માધ્યમથી જ્યાં પણ તમે બ્રાન્ડિંગ કરો છો, એડવર્ટાઇઝિંગ કરો છો, તો એ ખાસ ધ્યાન રાખવાનું કે ફોન્ટ સિલેક્શન ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ ટાઇપોગ્રાફી બધી જગ્યાએ સેમ રહેવી જોઈએ, તમારા બ્રાન્ડનો વોઇસ ટોન સેમ રહેવો જોઈએ બધી જગ્યાએ. એટલે આ બધી વસ્તુ લોકોની સાયકોલોજી ઉપર ઇફેક્ટ કરતી હોય છે કન્ટિન્યુ, બરાબર. મેજોરિટી આપણે કંઈ શોપિંગ કરવા ગયા હોય તો આગળથી આપણે જે પ્રોડક્ટ લેવાની હોય ને એના કલર ઉપર જ આપણે નામ ન વાંચી શકતા, પણ એના કલર કોમ્બિનેશન ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે આ પ્રોડક્ટ જે જોઈએ છે અહીંયા પડી છે, બરાબર. તો આ પણ તમારા બિઝનેસમાં, તમારી સર્વિસમાં આ વસ્તુ બહુ ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે. બ્રાન્ડિંગનું તમે આટલું સરસ નોલેજ આપ્યું અને આમાં બધાને કન્સલ્ટ કર્યા, તો ઘણા બધા વ્યુઅર્સ એવા છે કે જેને આ વાત જાણી અને બ્રાન્ડિંગ કરાવવું હશે,
અથવા કોઈ કરાવતા હશે તો ખોટી રીતે કરાવતા હશે અને કોઈને ઇમ્પ્રૂવ પણ કરવું હશે તો એ લોકોને તમારો કોઈનો કોન્ટેક્ટ કરવો હોય ઓકે ડિઝાઇન સ્ટુડિયોનો તો એ લોકો કેવી રીતના કરી શકે? ઓકે ડિઝાઇન સ્ટુડિયો ઓનલાઈન ડિજિટલી અવેલેબલ છે. ગૂગલ માય બિઝનેસમાં તમે સર્ચ કરશો તો તમને આખી પ્રોફાઇલ આપણી જોવા મળશે. પ્લસ આપણી વેબસાઇટ છે, ત્યાં પણ તમે વિઝિટ કરી શકો. બિહાન્સમાં આપણો પોર્ટફોલિયો છે, તો ત્યાંય પણ તમે વિઝિટ કરી શકો છો. અને સોશિયલ મીડિયામાં આપણું ઇન્સ્ટા પેજ પણ છે અને ફેસબુકમાં પણ છે. એટલે ત્યાં પણ તમે કોન્ટેક્ટ ડિટેલ મેળવી શકો છો અને કંઈ પણ હેલ્પની જરૂર હોય તો આપણે રેડી છીએ. ઓકે, થેન્ક્સ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. થેન્ક યુ કયુરભાઈ. ઓકે, થેન્ક યુ સો મચ. સેમ હિયર. થેન્ક યુ.